ફાઇનલી છે ઉનાળો સીઝન ને બાય બાય કહી દીધી ને ચોમાસાની સીઝન ની કરી નાખી પેલી ખેડ. તો દેવીઓને સજનો 62મો દિવસ કોરે કરો રૂપાળા બાબલાની સાથે 60 વર્ષ હશે મોબાઈલ નું જૂનું સ્ટેન્ડ પડ્યું તો ફાઇનલી હાથમાં લઈ લીધું પહોંચી જાય સીધા ઇશ્યુ પા આગળ. હવે દુનિયામાં ભલે ગમે એટલી પેટ્રોલ ની તંગી હાલતી પણ આપણા ઘરે જામુડાની જરાય તંગી નથી. હવે ગાડી તો 1500 ની પીડા દોડતી કહી દીધી પણ વાડીએ જઈને કરવાનું છે હું લાવ બાંધવાનું નથી હો જોજો પાછા. હવે ઘણા સમય પછી વાડી આવવાનો હરખ જ એટલો બધો હતો ને વાડી એમ સીધું ખેતર જ હળગાઈ દીધું. અને કામ એવા કરવાના, કામ એવા કરો કે બીજી વખત 5 જણા ભેગા થઈને તમને કે તમે રવા દો મેચે કામ કરી નાખો. હવે નોકરી વાળા માણસો ગમે ને પગ મૂકે એમને એટીકેટીમાં જરાય ફેર ન પડે. હવે એમાં એવું છે ને કે અમે વાડી આવી જઈએ તલ વાવલવા કારણ કે ઉનાળુ તલ છે આપડે પાકી ગયા હતા ને ફાઇનલી ખડો હતો ને લેવાઈ ગયું. હવે તલની ધાર આવી રીતે કરવાનું તમને પછી ખબર નહીં હોય. હાલો તે આ પંખીડાને કોણ કોણ ઓળખે છે ફટાફટ કોમેન્ટ કરી દો. બીજા દાડે સુખનો સૂરજ ઉજી ગયો ને વળી પાછા પહોંચી જાય તલ ખેરવા બીજી વાડીએ. ટાઢો સહયોગ ગોતીને તાડપત્રી પાથરવાની તૈયારી કરી નાખીને બંકો ઇઝ રેડી તલ ખેરવા માટે. હવે વિડીયો ઉતારવાની તો બહુ મજા આવે પણ આ તલ ખેરવાનું થાય તો થોડું આકરું લાગે છે. તોય બાકાજી કી તો બોલશે જ તે. આંધા થોડીયા પાંદરા વાળા હાકલેથી ભાગ છૂટા ભાંગ બોલી ગામડામાં થયા હાક ભાગ ધાતો જતા સિંહ જંબુજાળા ભૂસુટા ફેલાંગ જાને છટા આસમાન કરતા ફૂટા દમે દાગ થોડી ઘણી તલ ખેરવામાં બાકાજી કી બોલાવીને પહોંચી જાય પછી બીજી વાડીએ કારણ કે ટ્રેક્ટર આવી જતું ને કરાવી નથી ચોમાસું ખેડ. હાલો તે કોને કોને વાવણીની તૈયારી કરી નાખી છે કોમેન્ટ કરી દેજો.